ગુજરાત 18 લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર। ધોરાજીમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની બદબૂ। ₹5.38 કરોડના જમ્બો ટેન્ડરમાં સીસી રોડના કામમાં લોટ પાણીને લાકડા। ધોરાજી નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે તાજેતરમાં જ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે ₹5.38 કરોડનું જંગી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। જો કે વિકાસની આ ગુલાબી તસવીર પાછળ ભ્રષ્ટાચારનું કાળું સત્ય છુપાયેલું હોવાનું બહાર આવ્યું છે। શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યાં વસે છે તે સ્લમ વિસ્તારોમાં બની રહેલા સીસી રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। કુલ ₹5.38 કરોડના પ્રોજેક્ટમાંથી અંદાજે ₹2.5 કરોડથી વધુ રકમના સીસી રોડના કામોમાં હાલ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। ટેન્ડરના ડોક્યુમેન્ટ મુજબ કોન્ટ્રાક્ટર 150 mm જાડાઈનો ટ્રાય મિક્સ રોડ બનાવવાનો છે અને તેમાં 200 ગ્રેડનું ઉચ્ચ ગુણવત્તાવાળું કોન્ક્રીટ વાપરવાનું ફરજિયાત છે, પરંતુ જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ સ્થળ પર વપરાતી રેતી અને કાંકરી સાવ તકલાદી કક્ષાની છે। સિમેન્ટનું પ્રમાણ જળવાતું નથી અને માત્ર રોડ બની ગયો છે તેવું દેખાડવા માટે વેઠ ઉતારવામાં આવી રહી છે। આ વિસ્તારો તાજેતરમાં જ નગરપાલિકામાં ભળ્યા છે અને અહીં શ્રમજીવી વર્ગ વસવાટ કરે છે। સ્થાનિક રહીશોમાં પ્રચંડ રોષ છે કે વિસ્તાર સ્લમ હોવાથી કોન્ટ્રાક્ટરો અહીં મનફાવે તેવી સામગ્રી વાપરી રહ્યા છે અને અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આંખાડા કાન કરી રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે ચોમાસામાં રોડ ધોવાઈ જશે અને ફરીથી કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાશે। દીપક ભાસ્કર મારું નામ છે, સામાજિક આગેવાન છું। દીપકભાઈ, કયા વિસ્તારમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે ને શું ભ્રષ્ટાચાર આચરણનો સમગ્ર વિગત જણાવો। ધોરાજીના રામપુરા પાસે એક સાપોતર ગામ આવેલું છે, ત્યાં રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામ ચાલી રહ્યા છે। કેટલા રૂપિયાનું આ કામ છે અને કેવી રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, કોન્ટ્રાક્ટર દ્વારા શું શું મટીરિયલ્સ વાપરવામાં, સમગ્ર વિગત શું? 5.5 કરોડનું આ કામ કોઈ એજન્સીને આપેલું છે। એ કોન્ટ્રાક્ટરો દ્વારા રેતી, કાંકરી અને સિમેન્ટમાં ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। તમારા આશ્રયથી હવે આગળની કાર્યવાહી શું કરવી જોઈએ આવા લોકો? તંત્રને આમાં ધ્યાન દોરાવવું જોઈએ। કોઈ એજન્સી હોય તેમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને એમના બિલ એમને અટકાવી દેવા જોઈએ। છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે અને કેવું આ બોગસ કામ ચાલી રહ્યું છે? છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારની અંદર કામ ચાલી રહ્યું છે। આ વિસ્તારમાં વર્ષોથી આ નગરપાલિકાના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની રાહ જોવાઈ રહી હતી। ખુશીની વાત એ છે કે રોડ રસ્તા બને છે, પણ આની અંદર ખુલ્લો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે।